નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, રેખા ચેપ્ટરના બીજા વિડિયોમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે. દાખલો ચોથો 7, 6 અને 3, 4 થી સમાન અંતરે હોય એવું x અક્ષ પરનું બિંદુ શોધો. વિદ્યાર્થી મિત્રો, કોઈ એક વસ્તુ મેળવવા માટે એક શરતની જરૂર પડે. એક વસ્તુ આપેલી હોય, બે વસ્તુ મેળવવા માટે અંદર બે સમીકરણ તમને આપેલા હોય. આડકતરી રીતે તમને એમ થાય કે મારે યામ મેળવવાના છે, x અક્ષ પરનું બિંદુ મેળવવાનું છે. R2 માં યામ x યામ અને y યામ એમ બે વસ્તુ મેળવવાની થઈ. તો તમને અહીંયા બે વસ્તુ આપેલી છે. કઈ બે વસ્તુ આપેલી છે? તો પહેલી વસ્તુ એવી છે કે તમારે જે બિંદુ મેળવવાનું છે એ આનાથી સમાન અંતરે છે. બીજી વસ્તુ એવી છે કે તમારે જે બિંદુ મેળવવાનું છે એ x અક્ષ પર મેળવવાનું છે. હવે x અક્ષ પર તમે x અક્ષ પરના તમામ બિંદુઓ માટે જાણો છો કે તેનો y યામ 0 હોય, એટલે એક વસ્તુ ત્યાંથી તમને મળી ગઈ. અને જે બીજો યામ છે y યામ 0 હોય અને x યામ જે છે આને આધારે મળશે. આપણે લખી છીએ, ધારો કે આને હું AB નામ આપી દઉં, A 7, 6 અને B 3, 4 થી સમાન અંતરે હોય તેવું x અક્ષ પરનું બિંદુ P એ 0 છે. x અક્ષ પર છે એટલે y યામ 0 લખેલો છે. આપણે a મેળવવાનો છે, એ મળે એટલે બધું મળી ગયું. તો આપણે લખશું pa બરાબર pb, માટે pa² બરાબર pb². અંતર સૂત્ર તમે જાણો છો. આ બે બિંદુઓ વચ્ચેનું અંતર x યામ માંથી x યામ બાદ કરશું, કૌંસ ઉપર વર્ગ, y યામ માંથી y યામ બાદ કરી કૌંસ ઉપર. એ જ રીતે pb વિસ્તરણ કરીએ તો a² - 14 + 27 + 49, 6 નો વર્ગ 36, a² કેન્સલ, 14 સામે જાય, 16 અને 9 25 ડાબી બાજુ લાવી છે. અહીંયા વધશે 11 માં એડ કરી દઈએ તો 60 મળશે. અને સામે 14 માંથી 6 જાય તો 8 એ 4 છે. એ બરાબર 15/2. આપણે તો એ નથી મેળવવાનું, આપણે બિંદુ મેળવવાનું છે. માટે માગેલા બિંદુના યામ 15/2 0 થાય. એવો જ બીજો દાખલો છે. બીજા દાખલામાં ઢાળની વાત કરી છે. ઢાળ એટલે શું? તો તમે લપસીયા જોયા હશે. ઢાળ હોય એ જ રીતને રેખાનો ઢાળ હોય. આપણે આ છત છે, જમીન છે, એમાં આપણે ઓટોમેટિક તમે કોઈ પૈડું મૂકો, લખોટી મૂકો કે કંઈ પણ ગોળ વસ્તુ મૂકો તો રડતી નથી, કારણ કે એનો ઢાળ 0 છે. પણ આ રીતનું હોય અને તેના ઉપર કોઈ વર્તુળાકાર વસ્તુ મૂકવામાં આવે, ગોળાકાર વસ્તુ, તો ગબડતી નીચે આવશે, કારણ કે એને કંઈ ઢાળ છે. તો ઢાળ, રેખાનો ઢાળ 3 રીતે મળે વિદ્યાર્થી મિત્રો. બે બિંદુ આપ્યા હોય ત્યારે મળે, x અક્ષની ધન દિશા સાથેનો ખૂણો આપ્યો હોય ત્યારે મળે, અને રેખાનું સમીકરણ આપ્યું હોય ત્યારે મળે. બીજી આડકતરી રીત છે કે બે સમાંતર રેખા હોય તો એ બેના ઢાળ સરખા હોય. તો બે લપસીયા જોઈએ આવી રીતના હોય, આપણે એમ થાય કે બેના ઢાળ સરખા છે, આપણે બોલતા હોય, કારણ કે એ સમાંતર છે. સમાંતર રેખાના ઢાળ સરખા હોય તો એકના ઢાળ જેટલો જ બીજો હોય. બે લંબ રેખાના ઢાળનો ગુણાકાર -1 થાય. એ બધી વાત આપણે આગળ ઉપર કરીશું. હાલમાં બે બિંદુના યામ આપ્યા હોય તો ઢાળ કઈ રીતે મળે એની વાત કરી છે. રેખાનો ઢાળ એની નોંધ લગાવી છે. આવી 3 નોંધ આવશે એટલે તમે ધ્યાન રાખજો. રેખાનો ઢાળ
અત્યારે પહેલી રીત છે કે બે બિંદુ આપ્યા હોય a x1 y1 તથા b x2 y2 માંથી પસાર થતી રેખાનો ઢાળને સ્મોલ m વડે દર્શાવે છે. કઈ રીતે મળે તો વાયામની બાદબાકી કરવાની અંશમાં અને છેદની અંદર એક્સિયમની બાદબાકી ક્રમ જાળવવાનો છે. ક્રમ કેમ જાળવવાનો છે? તો તમે આમાંથી આનો વાયામ બાદ કરો તો એક્સિયમ પણ આમાંથી જ આનો બાદ કરશો. જો તમે અંશમાં વાયામ આના વાયામમાંથી આનો વાયામ બાદ કરો તો છેદની અંદર એક્સિયમમાં પણ એનામાંથી જ બીજાનો બાદ કરો. તમે બંને બાજુ માઈનસ વડે ગુણી શકો, સમજી શકો એવું છે. આ રીતે મળે. તો આપણો પ્રશ્ન કેવો છે? અલગ રંગથી લખું છું. p 0 - 4 b 8 0 આનું એક મધ્ય બિંદુ હોય. મધ્ય બિંદુને અહીંયા તમે જાણો છો, અને ટૂંકી નોંધ લખી દો. તો એનું મધ્ય બિંદુ બંનેના એક્સિયમનો સરવાળો ભાગ્યા 2 અને બંનેના વાયામનો સરવાળો ભાગ્યા 2 મળે. તો આનું મધ્ય બિંદુ આપણે મેળવી શકશું. અત્યારે જ લખી નાખીએ. આપણને મેળવવાનું દાખલાની અંદર છે, પણ આપણે અત્યારે બંનેના એક્સિયમનો સરવાળો એટલે 8 + 0 ભાગ્યા 2 એટલે 4. એ જ રીતે વાયામનો સરવાળો -4 થશે ભાગ્યા 2 એટલે -2. એટલે મધ્ય બિંદુ અને ઉગમ બિંદુમાંથી ઉગમ બિંદુ હોય ધારો કે અહીંયા રાખું તો આમાંથી જે રેખા નીકળે છે એનો ઢાળ મેળવો, આવો પ્રશ્ન છે. તો ફરીથી એક વખત મેં અગાઉ સમજાવેલું છે, સમજાવી દઉં કે રેખા પરના બે બિંદુમાંથી રેખાનો ઢાળ કઈ રીતે મળે? તો આ રીતે મળે. બંને જે બિંદુ તમને આપ્યા છે એની વાયામની બાદબાકી અંશમાં લખવાની છે અને એક્સિયમની બાદબાકી છેદમાં લખવાની છે. તો આપણે આ રેખાનો ઢાળ જોતો હોય તો આપણે બે બિંદુ જાણીશું. આના વાયામની બાદબાકી અંશમાં લખીશું અને છેદમાં લખીશું એક્સિયમની બાદબાકી. મેળવી છે. બિંદુ p0 - 4 b 8 0 ના મધ્ય બિંદુ m ના યામ આપણે એનું નામ m આપશું. કઈ રીતે મળશે? તો બંનેના એક્સિયમનો સરવાળો ભાગ્યા 2 વાયામનો સરવાળો ભાગ્યા 2 એટલે કે 4 - 2. આ મધ્ય બિંદુના યામ મળ્યા. હવે લખશું m4 - 2 જો આ મધ્ય બિંદુ અને ઉગમ બિંદુ O00 માંથી પસાર થતી રેખાનો ઢાળ. આ બે બિંદુમાંથી જે રેખા નીકળે એનો ઢાળ વાયામની બાદબાકી. આમથી આમ બાદ કરું છું એટલે છેદમાં પણ એ જ ક્રમ રાખીશ. આ રીતે મળશે. એક નોંધ સમજી લેવી વિદ્યાર્થી મિત્રો, જો બે રેખા સમાંતર હોય તો તેના ઢાળ સમાન હોય છે. તમે જાણો છો કે બે લપસી આ રીતના સમાંતર હોય તો આપણે એમ બોલતા હોઈએ કે આ બે લપસીના ઢાળ સમાન છે. તમે જાણો છો બગીચામાં બાજુમાં બે લપસિયા હોય તો સરખા ઢાળવાળા હોય, કારણ કે એ સમાંતર છે. આ બે માળનું મકાન છે તો આ છતનો ઢાળ અને આ છતનો ઢાળ થોડી ઘણી આપણે આમ વાત કરી દઈએ, સમાંતર છે એવું સમજી લઈએ તો બંનેના ઢાળ 0 થાય. x અક્ષ અને x અક્ષને સમાંતર રેખા, દરેક રેખાઓ સમાંતર રેખાઓની સહંતિ, આ બધાના ઢાળ સમાન હોય કારણ કે સમાંતર છે. અહીંયા સાંકેતિક રીતે પણ લખેલું છે કે L1 અને L2 રેખાઓ સમાંતર હોય તો તે બંને રેખાના ઢાળ સમાન થાય. ત્યાર પછીનો મુદ્દો, જો બે રેખા પરસ્પર લંબ હોય તો તેના ઢાળનો ગુણાકાર -1 થાય. બે રેખાઓ આ રીતની છે, પછી એવું જરૂરી નથી કે એક x અક્ષને સમાંતર, આ રીતે હોઈ શકે. બે રેખા લંબ છે ટૂંકમાં. એક રેખા આ રીતે છે, ધારો કે એક રેખા આમ આપણે આ ત્રાસી રાખીએ એને લંબ 90 નો ખૂણો બને એ રીતે છે.
તો આ બંને રેખા વિશે શું વાત કરવામાં આવી? તો એવી વાત કરવામાં આવી કે બે રેખા લંબ હોય તો બંનેના ઢાળનો ગુણાકાર -1 થાય. હવે ગુણાકાર -1 થાય એનો મતલબ એકનો ઢાળ જાણતા હોય તો તમે બીજાનો ઢાળ જાણી શકો. ધારો કે આમાંનો m2 તમને ખબર છે 1/2 છે, તો એને આધારે m1 તમને મળે. બગડો સામે એકડો નીચે કેટલો મળે? તો આને સામે લઈ જવાનું છે એટલે વ્યસ્ત થઈ જશે. એક રેખાનો ઢાળ છે એનો વ્યસ્ત, સામે એક -1 પડ્યા છે એટલે વિરોધી, એટલે કે વિરોધીનો વ્યસ્ત મળે. હું બોલીને સમજાવું છું તમને. એક રેખાનો ઢાળ 2/7 હોય તો એને લંબ રેખાનો ઢાળ વિરોધી અને વ્યસ્ત ઉલટાવાનું છે અને નિશાની બદલાવાની. આનો ઢાળ 2/7 તો આનો ઢાળ -7/2, જેથી ગુણાકાર -1 થાય. પણ કન્ડિશન શું છે? બંને લંબ હોય તો જ. જો બે રેખા લંબ હોય, એક રેખાનો ઢાળ 3 હોય તો બીજી રેખાનો ઢાળ -1/3 થાય. તમે સમજી ગયા છો. દાખલો એના પર જ આધારિત છે. પાયથાગોરસના પ્રમેયનો ઉપયોગ કર્યા વગર સાબિત કરો કે 4 4 3 5 અને 1 1 કાટકોણ ત્રિકોણના શિરોબિંદુઓ છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે કઈ રીતે ગણશું એ તમને સમજાવી છે. 3 તમને બિંદુ આપ્યા છે, a 4 4 b 3 5. એવું જરૂર નથી b પાસે જ કાટખૂણો હોય, પણ મેં અત્યારે એ રીતે લખ્યા છે. તો આપણે અંતરસૂત્ર મુજબ AB નું અંતર મેળવીએ, BC નું અંતર મેળવીએ અને AC નું અંતર મેળવીએ. જો બે નાનાના વર્ગોનો સરવાળો મોટાના વર્ગ જેટલો થઈ જાય તો પાયથાગોરસના પ્રતિપ્રમેય મુજબ આ ત્રિકોણ કાટકોણ ત્રિકોણ થાય. પણ રકમમાં તમને એમ કહેવામાં આવ્યું છે કે પાયથાગોરસના પ્રમેયનો ઉપયોગ કર્યા વગર, એટલે તમે પાયથાગોરસનો પ્રમેય ઉપયોગ કરી શકો, અથવા પણ તમને એમ કહેવામાં આવે કે અંતરસૂત્રનો ઉપયોગ કર્યા વગર તો તમે AB નું અંતર મેળવી શકો નહીં. તો હવે વાત વધી આ રેખાના ઢાળ વિશેની વાત વધી. આપણે AB નો, BC નો અને AC નો ઢાળ મેળવશું. એમાં કોઈ બેના ઢાળનો ગુણાકાર -1 થતો હોય તો આપણે એમ કહી શકશું કે ઈ બંને લંબ છે. જો બે રેખા લંબ થાય, આ AB કે BC કે AC ને સમાવતી, તો ત્રિકોણ ABC કેવો બની જશે? કાટકોણ ત્રિકોણ બની જશે. આપણે એ રીતે ગણી છે. બે બિંદુમાંથી ઢાળ કઈ રીતે મળે એના વિશે આપણે અગાઉ જોઈ ગયા છીએ. આજુબાજુમાં વિદ્યાર્થી મિત્રો આમ શું કહેવાય કે કડિયાનો અવાજ આવતો હોય, કોઈ વારવાનો અવાજ આવતો હોય, બાઇકનો અવાજ આવતો હોય, અમે શક્ય એટલા પ્રયત્નો કરતા હોય છે. અમે પરસેવે રેપજેપ થઈ જતા હોય છે, બારી બારી બંધ કરતા હોય છે, છતાંય તમને ડિસ્ટર્બ થતી હોય છે. પણ છતાંય તમે વીણેલા મોતી જે જરૂરી છે એ લઈશો. બીજું જે નોઇઝ પોલ્યુશન છે એ તમને જો ભણવાની જ વૃત્તિ હશે તો નડશે નહીં. AB નો ઢાળ AB નો ઢાળ હું લખું છું આયામની બાદબાકી છેદમાં એક્સિયામની બાદબાકી 4 - 5 છેદમાં પેલા ABC આપેલા છે એવું લખીએ એટલે થોડોક દાખલો વ્યવસ્થિત લાગે. A 4 4 B 3 5 C 1 - 1 આપેલ છે. AB નો ઢાળ વાયની બાદબાકી -1 છેદમાં 1 is equal to -1. BC નો ઢાળ BC નો ઢાળ વાયની બાદબાકી 5 - -1 છેદમાં 3 - 1 ઉપર 6 છેદમાં 2 એટલે કે 3. AC નો ઢાળ વાયની બાદબાકી 4 - -1 ક્યાં બિંદુઓના યામ લખવામાં મિસ્ટેક થયેલી છે વિદ્યાર્થી મિત્રો.
4 4 3 5 1 -1 -1 છે છેલ્લું બિંદુ. ઓકે, એટલે અહીંયા -1 એટલે ઉપર 5 નીચે 5 1 મળશે. હવે તમે જોઈ શકો છો AB નો ઢાળ અને AC ના ઢાળનો ગુણાકાર -1 થાય છે. આપણે લખશું AB નો ઢાળ ગુણ્યા AC નો ઢાળ is equal to -1 ગુણ્યા 1 is equal to -1. બે રેખા ના ઢાળનો ગુણાકાર -1 ક્યારે થાય? તો બંને લંબ હોય તો AB લંબ AC માટે ત્રિકોણ ABC માં કોણ કાટખૂણો થશે? નામ બદલાવી નાખીએ છીએ, A આગળ કાટખૂણો બનશે. AB લંબ AC છે માટે ત્રિકોણ ABC માં ખૂણો એ કાટખૂણો થાય માટે ત્રિકોણ ABC કાટકોણ ત્રિકોણ છે. રેખાનો x અક્ષની ધન દિશા સાથેનો ખૂણો, જેમ બે બિંદુઓ આપ્યા હોય રેખા પરના, બે બિંદુના યામ આપે એના આધારે રેખાનો ઢાળ મળે. પછી આ બે બિંદુમાંથી મેળવો, રેખા ઉપર તો અસંખ્ય બિંદુ હોય, આ બેમાંથી મેળવો કે આ બે બિંદુ, તમને જે ચાર બિંદુ આપ્યા હોય તો ગમે તે બેથી ઢાળ મેળવી શકો. બે બિંદુની મદદથી ઢાળ મળી શકે. એ જ રીતે રેખાના x અક્ષની ધન દિશાના ખૂણા સાથેથી ખૂણાની મદદથી પણ ઢાળ મળી શકે. આ બીજો રસ્તો છે. કુલ 3 રસ્તા છે. તમને સમજાવી છે કે રેખાનો x અક્ષની ધન દિશા સાથેનો ખૂણો એટલે શું? તો હું અહીં x અક્ષ દોરું છું. હવે y અક્ષ ક્યાં છે એ વિચારતા નથી. સૌપ્રથમ મૌખિક રીતે સમજી લે કે કોઈ રેખા x અક્ષને છેદે, પછી આ રીતે છેદે કે આ રીતે છેદે. હું બીજી આકૃતિ સાઈડમાં દોરું છું કે આ રીતે છેદે, એની સાથે કોઈ નિસ્બત નથી. તમે જ્યાં છેદ બિંદુ છે અહીંયા ઊભા રહ્યો. પછી ઉપરના ભાગમાં બે ખૂણા છે. અહીંયા જેટલો છે ઈ જાય છે, અહીંયા જેટલો છે ઈ જાય છે, કારણ કે આને અભિકોણ કહેવાય અને અભિકોણો એકરૂપ હોય, તમે જાણો છો. હવે આ બેમાંથી કયો ખૂણો x અક્ષની ધન દિશા સાથેનો ખૂણો થશે એ વાત કરી. ઉપરના અર્ધતલની વાત કરી છે. તો આપણે અહીંયા હોય, હવે ઉગમ બિંદુ આ નથી એવું વિચારતા નહીં કે અહીંયા ઉગમ બિંદુ હશે. અહીંયા હોય તો તમને શું લાગે છે ધન દિશા કઈ બાજુ છે? ઈ બાજુનો ખૂણો x અક્ષની ધન દિશા સાથેનો ખૂણો થશે. આ ખૂણાને x અક્ષની ધન દિશા સાથેનો ખૂણો કહે છે. અહીંયા ને કહેવાય. તો એનું માપ વધુમાં વધુ કેટલું હોઈ શકે? તો 0 થી 180 ની વચ્ચે હોઈ શકે. તમે જોઈ શકો છો આમ અહીંયા સુધી આવી શકે. પછી જેવું આમ આ બાજુ સેટ થશે તો એક અંશ વાળો ખૂણો x અક્ષની ધન દિશા સાથેનો, હું તમને એમ કહેવા માંગુ છું કે ધારો કે આ છે તો x અક્ષની ધન દિશા સાથેનો ખૂણો આ બનશે, આ બનશે, આ બનશે. પછી જેવી રેખા તમે આમ દોરવાનો પ્રયત્ન કરશો તો આ બની જશે. આપણે નોંધ તરીકે એવું લખશું કે રેખા x અક્ષને બિંદુ P માં છેદે છે. આ બાજુ x ડેશ કહી દો. x અક્ષ આ ખૂણાને આપણે કેવું એટલે આપણે શું લખી? x અક્ષના ઉપરના અર્ધતલમાં જે સમતલના બે ભાગ પડ્યા એમાં ઉપરનાની ચર્ચા કરી. રેખા પરનું બિંદુ Q છે. માપ ખૂણા QPX ને રેખાએ QPX આ ખૂણાને રેખાએ x અક્ષની ધન દિશા સાથે બનાવેલો ખૂણો કહે છે. હવે એક નાની નોંધ છે. કોઈ રેખા x અક્ષની ધન દિશા સાથે થીટા માપનો ખૂણો બનાવે તો એનો ઢાળ tan થીટા થાય. તમને સમજાવીશ પણ ખરો કે બીજી કઈ રીતે એ tan થીટા થાય. રેખાનો ઢાળ આ બીજી નોંધ છે, અહીંયા લખું છું. રેખાનો ઢાળ જો રેખા x અક્ષની ધન દિશા સાથે થીટા માપનો ખૂણો બનાવે તો
રેખાનો ઢાળ m બરાબર ઈ ખૂણા ઉપર tan લાગુ પાડી દો m બરાબર tan થીટા અહીંયા સમજાવી પડશે હવે હું y એક્સ દોરીશ 45 સેલું પડશે એટલે હું એ રીતે રાખું છું ધારો કે 45 નો ખૂણો છે આ રેખા x અક્ષની ધન દિશા સાથે 45 નો ખૂણો બનાવે છે એટલે આ રેખાનો ઢાળ m બરાબર tan 45 એટલે કે 1 થાય હવે 45 નો ખૂણો છે તો તમે સમજી ગયા છો કે 1 1 માંથી નીકળતી હશે તે સરખા ભાગ 2 2 માંથી નીકળતી હશે 0 0 માંથી નીકળતી એવું જરૂર નથી કે 0 0 માંથી નીકળે છે રેખા અહીંયા હોઈ શકે અને 45 નો ખૂણો બનાવી શકે પણ આપણે એ રીતે દોરી છે હવે આ બે બિંદુની મદદથી તમે મેળવશો ને તો તમને ખબર પડી જશે ym ની બાદબાકી છેદમાં xm ની બાદબાકી તમને ઢાળ 1 જ મળશે કદાચ આ બે બિંદુની મદદથી મેળવો કે 3 3 1 1 બિંદુની મદદથી મેળવો તમને ઢાળ આ રીતે પણ 1 મળશે અને બે બિંદુ મુજબ પણ 1 મળશે સારાંશ કહી દઈ કે બે બિંદુ રેખા પરના આપ્યા હોય તો ઢાળ મેળવવા માટે ym ની બાદબાકી છેદમાં xm ની બાદબાકી અને રેખાએ x અક્ષની ધન દિશા સાથેનો ખૂણો આપ્યો હોય રેખા x અક્ષની ધન દિશા સાથે થીટા ખૂણો બનાવે છે તો ઈ રેખાનો ઢાળ m બરાબર tan થીટા ઈ ખૂણા ઉપર tan લાગુ પાડી દો આગળ વાત કરીએ નવા મુદ્દાની સેલો દાખલો પણ થોડી આમ રકમ સમજવી પડે એવી છે વિદ્યાર્થી મિત્રો સાતમો દાખલો રેખા y અક્ષની ધન દિશા સાથે ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં 30 નો ખૂણો બનાવે છે તો રેખાનો ઢાળ મેળવો આપણે x અક્ષ અને y અક્ષ દોરીએ અને તમને સમજાવીશું x અક્ષ આ y અક્ષ આ આપણે જેનો ઢાળ મેળવવાનો છે ને એવી રેખા એ આ o બિંદુ આ બિંદુના નામ આપી દે a આ બિંદુનું નામ આપી દે p હવે આપણે રકમને સમજીશું આ રેખા l ની કઈ વાત આપેલી છે એ સમજીશું તો આ રેખા y અક્ષ ની ધન દિશા સાથે હવે ખાલી y અક્ષ વિચારો આ બિંદુ વિચારો તો ધન દિશા કઈ થશે તો ધન દિશા આ બાજુ થશે ઉપર ધન દિશા થશે y અક્ષ ની ધન નીચે ઋણ આવે છે અહીંયાથી તમે વિચારો તો ધન દિશા આ બાજુ થાય અને ઋણ દિશા નીચે થાય અને આટલો કટકો તો ધન છે પણ ધન દિશા શબ્દ બોલે તો દિશા શબ્દ x અક્ષ માટે આ બાજુની થાય y અક્ષ માટે ઉપરની થાય 30 અંશનો ખૂણો બનાવે છે પણ કઈ બાજુ તો અહીંથી બે રસ્તા છે ઘડિયાળનો કાંટો જે બાજુ જાય એની વિરુદ્ધ દિશા જો ઘડિયાળનો કાંટો અહીંથી આમ જાય આમ તમને આપેલું છે વિરુદ્ધ દિશામાં આટલું લખ્યા પછી આપણે આગળ વાત કરીશું રેખા L y અક્ષની ધન દિશા સાથે ઘડિયાળના કાંટાથી વિરુદ્ધ દિશામાં 30 અંશનો ખૂણો બનાવે છે હવે આ 30 નો તો આકૃતિ પરથી અભિકોણ એકરૂપ હોય એટલે આ પણ 30 નો ખૂણો થશે આપણે લખી છે આકૃતિ પરથી માપ ખૂણો OAB 30 અંશ થાય કારણ કે અભિકોણ એકરૂપ હોય કોનો અભિકોણ તો ઉપર આકૃતિમાં દેખાય છે હવે આ તો 90 નો છે તો આપણે લખશું કે ત્રિકોણ OAB માં માપ ખૂણો AOB બરાબર 90 તથા માપ ખૂણો OAB બરાબર 30 90 ને 30 કુલ સરવાળો 180 એટલે કેટલાનો થશે હોવાથી આ ખૂણો 60 અંશનો થશે માપ ખૂણો ABO બરાબર 60 અંશ થાય હવે આપણે આ રેખાનું ઢાળ જોઈએ છે તો ઢાળ માટે કોની જરૂર પડે તો ઢાળ માટે રેખાના x અક્ષની ધન દિશા સાથેના ખૂણાની આની જરૂર પડશે તો તમે જાણો છો એકબીજાના પૂરક કોણ હોય માટે માપ ખૂણો ABX બરાબર
180 માઈનસ 60 ઇઝ ઇક્વલ ટુ 120 અંશ. માટે રેખા L નો ઢાળ અથવા આપણે એક વાક્ય લખીએ કે રેખા L x અક્ષની ધન દિશા સાથે 120 અંશનો ખૂણો બનાવે છે. માટે રેખા L નો ઢાળ m બરાબર tan 120 અંશ is equal to tan pi minus 60 અંશ is equal to minus tan 60 અંશ is equal to minus root 3. બાજુમાં આઠમો દાખલો પણ ગણી લઈએ વિદ્યાર્થી મિત્રો. ત્રણ બિંદુઓ સંરેખ છે. આકૃતિમાં આપણે લખીએ કયા ટાઈપના છે a x - 1 b 2 1. અત્યારે આમ કે જેને પૈણે એના ગીત ગવાય, જેને લગ્ન થતા હોય એના ગીત ગવાય. અત્યારે રેખાના ઢાળની ચર્ચા ચાલે તો એ મુજબ વિચારી છે. તો સંરેખ હોય તો ab નો ઢાળ = bc નો ઢાળ લખી શકાય, કારણ કે એક જ રેખા થશે તો એના આધારે તમને x મળી શકશે. બિંદુઓ a x - 1 b 2 1 c 4 5 સમરેખ બિંદુઓ છે તેમ આપેલ છે. માટે AB નો ઢાળ = DC નો ઢાળ. તમે અંતરસૂત્ર મુજબ પણ ગણી શકો. તો AB નો ઢાળ લખી છે વાયામની બાદબાકી છેદમાં એક્સિયમની બાદબાકી -1 છેદમાં x - 2. BC નો ઢાળ લખી છે આપણે આમથી આમ બાદ કરીએ 5 - 1 છેદમાં 4 - 2 -2 x - 2 4 ના છેદમાં 2 એટલે 2 વધશે. આ બે કેન્સલ એટલે -1 વધશે. -1 = x - 2. પગલું આ બાજુ તો x = 1 મળશે.